નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર સુયોધન નામની ફિલ્મ આવી છે, તો એના વિશે આપણે રિવ્યુ કરીશું। તો વિડીયોને અંત સુધી જરૂર જોજો। વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ખાસ કરીને આ છે જીઓ હોટસ્ટાર ઉપર રિલીઝ કરવામાં આવી છે હિન્દી, તમિલ, તેલુગુ ભાષાની અંદર। અને આની વાત કરીએ તો મિસ્ટ્રી સાયકોલોજીકલ થ્રિલર ફિલ્મ છે, જેની અંદર આપણને મેન કાસ્ટની વાત કરીએ તો પ્રિયદર્શી છે, સાથે સાથે દીક્ષિકા છે અને સાઈ કુમાર છે ને રાજશ્રી નાયર ને બહુ બધા સ્ટારકાસ્ટ જોવા મળે છે અને બધાની એક્ટિંગ છે ને જબરદસ્ત જોવા મળે છે। ખાસ કરીને આની અંદર સ્ટોરી લાઈન એવી હોય છે કે જેની અંદર આ છે ને મિસ્ટ્રી અને સાયકોલોજીકલ થ્રિલર ફિલ્મ છે, જેની અંદર વાર્તા એક યુવાન એટલે કહેવાય ને કે ફોલી આર્ટિસ્ટની છે। મતલબ કહેવાય ને કે અલગ અલગ ફિલ્મોની અંદર કઈ રીતે પાછળ બેકગ્રાઉન્ડમાં જે મ્યુઝિક મતલબ કહેવાય ને કે મ્યુઝિક હોય કે કોઈ જે રીતે ચાલતા હોય ત્યારે કઈ રીતે સ્ટેપ આવે છે, જ્યારે બોલે છે ત્યારે ખાસ કરીને જે એક્સ્ટ્રા જે એફર્ટ લગાવતા હોય છે ને આર્ટિસ્ટો, એ એનું કામ કરતો હોય છે। એની આસપાસ ફરે છે, તેને બાળપણથી એક વિચિત્ર અવાજ સંભળાય છે અને ખાસ કરીને આ જે અવાજ હોય છે ને સુયોધનના સંભળાય છે। જ્યારે એની ઉપર કહેવાય ને કે પરિસ્થિતિ ક્યારેક ખરાબ થઈ જાય, મતલબ કહેવાય ને કે કોઈ એને મારવા આવે કે કોઈ એના વિશે વિરુદ્ધ કહેવાય ને કે ખરાબ વિચારે, ત્યારે એને છે ને સુયોધન શબ્દ સંભળાય છે। એ પછી તેના પિતા છે એની હત્યાનો આરોપ તેના ઉપર લાગી જાય છે અને ત્યાર પછી જે એનું જીવન ઉલટપુલટ થાય છે ને એ તમને જોવાની જોરદાર મજા આપવાના છે। આની અંદર સસ્પેન્સ છે, ટ્વિસ્ટ છે અને ખાસ કરીને ફેમિલી ઇમોશન અને ગ્રે શેડ વાળી આ ફિલ્મ છે, જેથી દરેક કેરેક્ટર છે ને આપણી સાથે કહેવાય કે કનેક્ટ થઈ જઈએ છીએ અને શરૂઆતથી અંત સુધી તમને જોડીને રાખે છે। ખાસ કરીને આ વખતે જે કોમેડી છોડીને ખાસ કરીને જે પ્રિયદર્શી છે એમને સિરિયસ અને ઇન્ટરેસ્ટ ભર્યો છે ને જબરજસ્ત જોવાના લાયક છે અને જેનું પરફોર્મન્સ પણ સારું છે। સાઈ કુમાર અને બીજા જે સ્ટારકાસ્ટ છે બધાનું પરફોર્મન્સ તમને જબરજસ્ત લાગી શકે છે। ખાસ કરીને સેકન્ડ હાફમાં તમને બહુ બધા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ જોવા મળે છે અને બહુ બધી જગ્યાએ ઇમોશનલ કરે છે ને એન્ડ આવતા તમને જે સ્ટોરી પકડીને રાખે છે ને, જે હુક કરીને રાખે છે ને, જે તમને જબરજસ્ત જોવાની મજા આપે છે। શરૂઆતના પેજની અંદર તમને સ્લો લાગી શકે છે, કારણ કે એ જે સ્ટોરી સેટઅપ થતા થોડી વાર લાગે છે, જેથી આપણને થોડું બોર ફીલ થાય છે। પણ જે રીતના સ્ટોરી શરૂ થઈ જાય છે ને પછી જે જોવાની મજા આપે છે ને ડબલ કરી દે છે। સાથે સાથે આની અંદર સસ્પેન્સ અને જે મિસ્ટ્રી બતાવી છે ને એ તમને જોરદાર હુક કરીને રાખે છે અને શરૂઆતથી એન્ડ સુધી તમને ગ્રીપિંગ રીતે હાઇપ કરીને રાખે છે, જે જબરજસ્ત જોવાની મજા આપે છે। ઓલ ઓવર જોવા જઈએ તો ફિલ્મ એક વખત જરૂર જોવાલાયક છે અને જેને જોઈએ એ કમેન્ટની અંદર કહેતા જજો કે તમને આ કેવી લાગી। બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી।